મીરા બહુ, હું તમને સવારની સમજાવીને થાકી ગઈ કે આ સેજલને ત્યાં આપણે પહેરામણીમાં બધું આપવું પડશે જે મેં લિસ્ટ બનાવીને આપ્યું છે, પણ તમે તો સમજવા જ રાજી નથી થતા. ના જ સમજુ ને મમ્મી, આટલું બધું વસ્તુ આપવાની શું જરૂર છે? અને સેજલબેનના લગ્નને છે ને બહુ ઝાઝો ટાઈમ થઈ ગયો છે. હવે આટલું બધું આપણા ઘરમાંથી ના દેવાનું હોય એને. અરે દીકરી છે આ ઘરની, તો એને દેવું તો પડે ને. હવે તારા ઘરેથી આવે છે તો મારે મારી દીકરીને નહીં દેવાનું? મમ્મી હું એમ જ તો કહું છું, તમારા લોકોના રિવાજ જ ખોટા છે. આટલું બધું આપવાની શું જરૂર છે? અરે એકવાર મેરેજ થઈ જાય ને પછી બધાને પોતાની લાઈફ હેન્ડલ કરતા શીખી જવું જોઈએ. મીરા બહુ, થોડા શાંત પડો અને સાસુની વાતને છે ને મગજથી નહીં પણ મનથી જાણો તો તમને ખબર પડશે કે હું શું કહેવા માંગુ છું. હવે સેજલની નણંદને ત્યાં પ્રસંગ છે અને આપણા ઘરેથી જો પહેરામણી નહીં ગઈ તો સેજલનું કેટલું ખરાબ લાગશે. એમાં શું ખરાબ લાગવાનું વળી? એ લોકોને જોવું પડે ને કે આપણે પણ પહોંચી વળીએ ને તો જ આપવાનું હોય. બાકી કઈ દીકરીને આપવા માટે છે ને વ્યાજે પૈસા ના લેવાના હોય મમ્મી. હા, પણ આપણે ક્યાં વ્યાજે રૂપિયા લેવાના છે? અરે તને તો ખબર છે ને આપણા ઘરની પરિસ્થિતિ અને આપણી તેવડ છે તો જ આપણે દઈએ છીએ ને. પણ મને એ નથી સમજાતું મીરા વહુ કે છેલ્લા કેટલાય સમયથી તમારા સ્વભાવને શું થઈ ગયું છે. આ અઠવાડિયા પહેલાં નાનકડી વાતની અંદર તમે સોસાયટીમાં ઝઘડો કરી બેઠા, બાકી હતું તો તમે કાકીને ત્યાં ઝઘડો કરી આવ્યા. અરે નાની નાની બાબતમાં તમને ઝઘડો શું કામ સૂચે છે? કારણ કે હું સાચી હોઉં છું એટલા માટે. બસ મને છે ને ખોટું સહન નથી થતું. જો મારી સામે કોઈ ખોટું કરે ને તો બસ હું તો એમની સાથે લડવાની જ છું. અરે કોઈ તમારી સાથે ખોટું નથી કરતું અને લડવાની વાત ક્યાં આવે? જો તમને એવું લાગે છે કે આ ઘરમાં તમારી સાથે સરખું વર્તન નથી થઈ રહ્યું? મેં એવું નથી કીધું મમ્મી. વાત અત્યારે સેજલબેનની ચાલી રહી છે અને હા, મારી સાથે ખરાબ વર્તન થશે ને તો એનો પણ વળતો જવાબ હું આપી જ દઈશ. મને ખબર છે કે તમે વળતા જવાબ આપી દેશો. હું એમ કહું છું કે સેજલની સાસરીમાં મોકલાવવા માટે તમને શું વાંધો છે? સારું, તમારે મોકલાવું છે ને તો મોકલી દો બધું. હું તો એમ કહું છું કે આ ઘર અને પ્રોપર્ટી છે ને એ પણ સેજલબેનને જ આપી દો એટલે આપણે કાંઈ ટેન્શન જ નહીં મમ્મી. અરે મીરા બહુ, હું તમને એમ નથી કહેતી, તમે કેમ નથી સમજતા? અને આ ઘર પ્રોપર્ટીની વાત ક્યાં કરી છે? હું તો વ્યવહારિક વાત કરી રહી છું. જે લેતી દેતી હોય, આપવાનું હોય, કરવાનું એ તો કરવું પડે ને. સમાજના નિયમ પ્રમાણે તો જીવવું પડે ને. સારું, તમને મનમાં આવે ને એમ કરો. તમે મારું માન છો તો નહીં જ ને. આપી દો સેજલબેનને બધું. અને હું તો કહું છું કે મારા ઘરેના પડ્યા છે ને એ મોકલાવી જ આપો મમ્મી, એટલે કામ જ પતી જાય. મીરા બહુ, તમે ખોટું વિચારો છો. જરા વિચાર તો કરો. આ ઘરના તમે એકના એક વહુ છો અને મારી એકની એક દીકરી સેજલ. હવે તમે જ અત્યારે નહીં વ્યવહાર સાચવો, આવતીકાલે જો મારી ગેરહાજરી હશે તો મારી દીકરી કોના આંગણે ચડશે? આટલું બધું વિચારવાનું ક્યાં આવે છે મમ્મી? અત્યારે જે કરવાનું છે ને એ કરો. તમને કહું છું મને આ બધી વસ્તુ નથી ગમતી, મને ગુસ્સો આવે છે. સમજતા કેમ નથી તમે? અરે પણ ગુસ્સો કઈ બાબતમાં આવે છે મને એ તો સમજાવો. સેજલબેન મારી 5 રૂપિયાની ગણતરી નથી કરતા. જ્યારે આપણે એની સાસરીમાં જઈએ ને તો સારા મોઢે મને બોલાવતા પણ નથી. અને એક તમે છો કે બધું લૂંટાવા ઉપર આવી ગયા છો. અરે એ તમારી ભૂલ છે. મારી સેજલે ક્યારે તમને માન સન્માન ન આપ્યું અને ક્યારે તમને એવું લાગ્યું કે એની સાસરીમાં તમારું માનપાન ન જળવાયું? મીરા બહુ, આ કઈ ગેરસમજ થઈ રહી છે તમારી. બાકી ન સેજલ તમારી સાથે એવું કરે ને આ પરિવારની કોઈ પણ એક વ્યક્તિ તમારી સાથે ગેરવર્તન કરી શકે. સારું, ફિનિશ કરો અહીંયા આવે. હવે આ કન્વર્સેશન ક્યારેય નહીં થાય. આપી તો તમારી દીકરીને જે આપવું હોય. હું કંટાળી ગઈ છું હવે. મને તો એ નથી સમજાતું હા મીરા વહુને થઈ શું ગયું છે? વાત વાતમાં કોઈની ને કોઈની સાથે ઝઘડો જ કર્યા કરે છે. અરે બાકી હતું તો આ વ્યવહારિક વાતમાં ઝઘડો કરવા માંડ્યા. હા, કોઈ ઝઘડાનો વિષય છે અને એમને એમ લાગે છે કે અમે આ બધી પ્રોપર્ટી મારી દીકરીને આપી દઈશું. ના ના, મને લાગે છે મીરા વહુને એકવાર તો ડૉક્ટરને બતાવવું જ જોઈએ. એમના સ્વભાવમાં ઘણો ફેર આવી ગયો છે. અરે આ શું છે? ફોન શું કામ લઈ લીધો મારો? લાવ. તમને ખબર છે ને આજે સન્ડે છે. તમને કીધું તું ને બજારમાં જવાનું છે તો હજી રેડી નથી થયા. અરે હાલ ને ભાઈ, રેડી જ છું બજારમાં જવા માટે. તું ક્યારની આવી જોવે ને. તમે આવી રીતે બજારમાં આવશો આ કપડાં પહેરીને? આદિ કંઈક વ્યવસ્થિત કપડાં તો પહેરો. આ કપડામાં શું વાંધો છે? તમને ખબર છે ને મને ટી-શર્ટ જરાય નથી ગમતા. તને નો ગમતા હોય તેમાં હું શું કરું? મને ગમે છે, મારે પહેરવા છે, તો તને શું પ્રોબ્લેમ છે? કારણ કે મારે તમને સાથે લઈને નીકળવાનું છે. એક દિવસ તમે મારી મરજીના કપડાં પણ ના પહેરી શકો ને.
અરે ભાઈ રોજ જે ઓફિસે જાઉં છું ત્યારે શર્ટ પહેરીને તો જાઉં છું ત્યાં ટી શર્ટ પહેરીને જાઉં છું ત્યાં તો- આજ એક સન્ડે મળે તો ટી શર્ટ પણ નહીં પહેરવાનું મારે ત્યાં તો શર્ટ પહેરીને જ જાવ ને ઓફિસમાં કેટલી બધી છોકરીઓ હોય ને તો ત્યાં સારું દેખાવું પડે પણ ઘરની બાયડી છે ને એ નથી ગમતી બસ હવે એમાં છોકરીઓ ક્યાં વચમાં આવી ઓફિસના સ્ટાફ વચ્ચે મારે સરખી રીતે રહેવું પડે એટલા માટે ત્યાં શર્ટ પહેરવો ફરજિયાત હોય છે બીજું કાંઈ નથી હોતું બાકી જો ત્યાં પરમિશન આપે ને તો ત્યાં પણ ટી શર્ટ પહેરીને જ જાઓ તો ધીમેથી બોલો ને સમજાય છે ને સંભળાય છે પણ તે આવીને કર્યું જેવું હું ફોન લઈને બેઠો તો તારે આચકવાની જરૂર શું હતી મને તો એ નથી ખબર પડતી કે તમારા ફોનમાં શું છે અરે આજે નવરો પડીને ઘડીક ફોન ઘુમડવું એમાં થઈ શું ગયું મારી પાસે છે ને એક જ દિવસ હોય છે તમારી સાથે રહેવા માટે એમાં પણ તમારો ફોન તમારા મમ્મી ને તમારું આ ઘર આ બધી કેવી વાત કરે છે તું મમ્મી ઘર હું એટલે અમે શું કરીએ તને તમે જે કરો છો ને એ તો કોઈની ઓકાત નથી કરવાની કોણ જાણે મારા બાપને શું સૂઝ્યું હતું ને મને તમને દીધી અરે આ કેવી વાત કરે છે તું મને થપ્પડ મારી તમે તમારી હિંમત કેવી રીતે થઈ મતની વાત કરે છે હજી મારીશ હવે કઈ બોલતી નહીં મને ખબર છે તારા મગજની બહુ તપી જાય છે તારો મગજ જ્યારે હોય ત્યારે બસ લવ 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 શરૂ જ કરી દે છે સમજતી જ નથી એક વાતમાં બસ મારી લીધું ને થઈ ગઈ ને શાંતિ તમને હજી મારી હોય ને તો હજી મારી લ્યો હા હજી મારી હશે તો મારી લઈશ પણ હવે હું બજારમાં નહીં આવું તારે જવું હોય ને તો ઉપર જા નીકળ મારે ક્યાંય નથી જવું બજારમાં જતી હતી ને તો તમારા ઘરનો સામાન લેવા જતી હતી મારે શું છે રોગ ભૂખ્યા હે ભગવાન આને કોણ સમજાવે આનો મગજ કેમ આવો છે ખબર નથી પડતી જ્યારે હોય ત્યારે કોઈ પણ વાતમાં ગુસ્સો ગુસ્સો ને ગુસ્સો ક્યારે શાંતિથી વાત જ નથી કરતી કેમ મમ્મી કંઈ બોલતા નથી અને કેમ ઉદાસ બેઠા છો કાજલે કંઈ કીધું તમને કાજલ કાજલ કાંઈ ન કે તો કેમ કંઈ બોલતા નથી અને કેમ ઉદાસ છો એવું લાગે છે મને આજે ખબર નહીં કેમ 2-3 દિવસથી મને કંઈ સારું નથી લાગતું માથું દુખ્યા કરે છે ખાવાનું ભાવતું નથી અંદરથી જરાક તાવ જેવું લાગે છે મને થાય છે કે આજે હું ડૉક્ટરને બતાવી આવું હા તો કાજલને પણ જોડે લેતા જાજો પણ રવિ હા એક વાત મને મૂંઝારો કરાવ્યા કરે છે અરે બા જે હોય ને તે મને કયો શું થયું છે કયો મને જ્યારથી ત્યારે લગ્ન કર્યા અને કાજલ આપણા ઘરે આવી આપણું ઘર કેટલું હર્યું ભર્યું થઈ ગયું ઘરની બધી જવાબદારી ઉઠાવી લીધી એણે એક કામ મને નથી કરવા દેતી મારી દવાનું ધ્યાન રાખે મને ચાની ઈચ્છા થાય અને ચાનો કપ મારા હાથમાં હોય જમવાનું સમયસર બોલવામાં એટલી મીઠાશ વર્તન એટલું સરસ કાજલથી મને કોઈ ફરિયાદ નથી તો તમે કેમ મમ્મી ઉદાસ રહ્યો છો એટલા બધા આપણી નિરાતી કેમ મીરાબેન એટલું બધું શું કર્યું વળી મીરા મારી દીકરી અને તારી બેન છે એને સાસરે તો વળાવી દીધી પણ સાંભળવા મળ્યું છે કે ખબર નહીં કેમ એ એના સ્વભાવને લઈને ઘરનું વાતાવરણ ડોળ્યા કરે છે એનાથી એના ઘરના કોઈ ખુશ નથી ના મમ્મી આ વાત શક્ય ના બને આપણી બેન એવું કરે જ નહીં ક્યારેય ના બેટા મને વાત મળી છે ત્યાં સુધી એ જ સાચું છે પણ કાંઈ નહીં ધીરે ધીરે એ ત્યાં સેટ થઈ જશે બધાને સંમતિ થઈ જશે હા એ તો થોડા દિવસ શું છે કે નવું હોય ત્યારે એવું ચાલતું હોય ઘરમાં હા પણ પછી એ પણ સુધરી જશે બાકી હવે આ ઉંમરે ખરેખર જોવા જઈએ ને તો માવતરને દીકરા વહુ દીકરી જમાઈ એના તરફથી કોઈ ફરિયાદ હોવી જ ન જોઈએ પણ કાંઈ નહીં સારું થઈ જશે હા અને તું કાજલને કહી રાખજે કે સાંજે મમ્મીને લઈને દવાખાને છે હા હું કહી દઈશ કાજલને કારણ કે થોડાક ચક્કર પણ આવે છે ને હા હા તો એ મારી સાથે હોય તો સારું હા હા સારું હાલો તો હું કાજલને કહી દઉં
તમે સાંજે જઈ આવજો હા અને જમી લેજો અત્યારે તમે. હમણાં ઈચ્છા નથી પણ ભૂખ લાગશે તો ખાઈ લઈશ. હા અને બેટા આ તમારું મન થોડું મૂંઝારું થતું હતું ને એટલે મેં તને મીરાની વાત કરી, પણ એ વાત તું કોઈને કહેતો નહીં. હા મમ્મી, હું કોઈને નહીં કહું. કાજલને પણ નહીં. હા હા, કાજલને પણ નહીં કહું. બસ સારું, ચાલો તમે જમી લેજો, હું જાઉં અને સાંજે તમે ને કાજલ બે બતાવી આવજો, બરાબર? તો કાજલને કહેતો છે. હા, હું કહેતો જાઉં છું કાજલ. ચાલો, જય શ્રી કૃષ્ણ. બા હવે કેવું લાગે છે? સુતા રહ્યો ને, શું બેસવું છે તમારે? અરે ના બેટા, હુઈ ને વાહો બળે છે. તું મને એ કે ડૉક્ટરે હું કીધું? ડૉક્ટરે છે ને કાંઈ નથી કીધું, ખાલી એમ કીધું કે વાયરલ ઇન્ફેક્શન છે, 1-2 દિવસમાં સારું થઈ જશે તમને. થઈ જાય તો સારું, પણ હવે આ ઉંમર એવી છે ને, શરદી થાય ને તો એ જાણે બહુ મોટો રોગ થયો એવું થાય છે. માં, તમે શું કામ આટલી બધી ચિંતા કરો છો? હું છું ને. તું છે એટલે તો શાંતિ છે. કેટલું ધ્યાન રાખે તું મારું. હું નહીં રાખું તો કોણ રાખશે તમારું ધ્યાન? અને આમેય હું તમારી વહુ છું, શું તમારી દીકરી નથી? આમ તો તમે મને એમ કહેતા હતા કે તું મારી વહુ નથી, મારી દીકરી જેવી છો, એટલે ખાલી કહેતા હતા ને મને. ના બેટા, તું મારી વહુ નથી તો નથી જ. તું તો મારી દીકરી જેવી નહીં પણ દીકરી છે. અને પછી આ પગ મમ્મી રાત્રે તેલનું માલિશ કરી દીધું તો ફેર પડ્યો કે નહીં? પગમાં તો આ થોડો ફેર પડ્યો છે, પણ પેલું શરદીને ને તાવને લીધે કળતર તો એ ને બેટા, 2 દિવસ રહેશે ને પછી સારું થઈ જશે. બા, તમે જરાય ચિંતા ન કરતા. કળતર માટે તો છે ને હું છું, એટલે તમને આખું બોડી દબાવી દઈશ, હાથ પગ વાસો જે કાંઈ માથું દુખતું હોય. અને હા, શરદીની વાત છે ને, ડૉક્ટરે દવા પણ આપી છે, અને તમારા માટે રોજ હમણાં મસ્ત મજાની રાબ બનાવીશ અજમાવાળી, એટલે તમારી શરદી છૂટી પડી જશે. એ હા બેટા, આ તું છે તો આટલું ધ્યાન રાખે, બીજી બહુ તો ન રાખે. બા, હવે એવું બધું મને ના કહો, મારી ફરજ છે ને, હું કરું છું. અને હું શું કહું છું, મામાનો ફોન આવ્યો હતો. શું કહેતા હતા? એ એમ કહેતા હતા કે 1-2 દિવસ છે ને મારે એ બાજુ આવવાનું જ છે, એટલે તારે સાસુને કહી દેજે હું ઘરે આવીશ. સારું સારું, ભલે આવતો ભાઈ. હા બેટા, આજે શું રાંધ્યું તું? આજે બપોરે તમે જમવાની ના પાડી ને, તો મેં મોરા દાળ ભાત બનાવ્યા હતા, બટેટાનું શાક અને રોટલી. તમારે શું જમવું છે? અત્યારે થોડી થતી હોય તો ખીચડી કરજે ને, તો 2 ગોળિયા જાય પેટમાં. બા, તમારે થોડી કહેવાનું હોય થતી હોય તો, ઓલરેડી હું ખીચડી જ કરવાની છું, પણ એ પહેલાં તમને કલાક પહેલાં છે ને રાબ બનાવી આપું ને, તમે થોડીક એ પી લ્યો, એટલે થોડુંક છે ને તમારું માથું દુખવાનું બંધ થઈ જાય ને, શરદી છૂટી પડી જાય. સારું બેટા. ચલો, હું જાઉં છું ને અબિયલ રાબ બનાવીને લઈ આવું છું. હા બેટા. ભગવાન મારી કાજલની રક્ષા કરજે. આટલું તો સગી દીકરીએ ધ્યાન ન રાખે. કાજલ. અરે આવો આવો મામાજી, કેમ છો? મજામાં? સારું કુમાર, કેમ છે? સારું. હા, એકદમ સારું. હો, મેં કીધું હું વિચારતો હતો, મેં તો રવિવાર હશે ને તે મને લાગે ઘરે કુમારને રજા હશે એટલે એ ઘરે જ હશે. હાશે ને તમે ઘરે જ નહીં? હા, કેમ નહીં? સારું. સારું કર્યું આવ્યા આજે આમ અચાનક. પણ એમાં હું આજે આપણે પેલા ભાવેશ નહીં, હા, એના ઘરનાનું શ્રીમંત છે, અરે વાહ, અને મેં કીધું દઈ આવું કંકોત્રી તમને. અરે વાહ ભાઈ વાહ, સરસ. મીરા? જો ટાઈમે પહોંચી જવાનું છે. હા હા, કેમ નહીં, પહોંચી જ અને જશું ને. બીજી તો જો કે મારે એ વાત ન કરવી જોઈએ, પણ કઈ તકલીફ છે તો મને કહો ને તમ તારે, શું તકલીફ છે? આ પ્રસંગ લઈને બેઠો છું તે મારે 1 મહિના પછી મારે રૂપિયા આવે એમ છે. જો તમારે કંઈ 50-60 હજાર રૂપિયા મહિના પૂરતા હોય ને તો મને અરે જરીક જરાય આપો ને. નો મૂંઝાતા, તમ તારે પૈસા હું આપીશ ને. હા હા મામા, મૂંઝાવાની શું જરૂર છે? તમારા જમાઈ પૈસા કમાય જ છે ને, અમારી પાસે બહુ બધા રૂપિયા છે, થોડાક શું કામ? જાજા જ માંગો ને. એક કામ કરો ને, આ પ્રસંગનો ખર્ચો છે ને અમે જ આપી દઈએ, નહીં? અરે આ તો શું બોલે છે મામા? જો કઈ વાંધો નહીં, તમારે અત્યારે પૈસાની અગવડ છે ને તો વાંધો નહીં, હું આપીશ.
તમારે થાય ત્યારે મને આપજો પાછા, બીજું શું? અરે નહીં, મહિના દોઢ મહિનામાં જ હું પાછા આપી દઈ, મહિનામાં જ પાછા આપી દઈ. કઈ વાંધો નહીં. મામા આપણું ઘર ખમતીદાર ના હોય ને તો આટલી બધી એક્સપેન્સિવ કંકોત્રી છપાવવાની કોઈ જરૂર ના પડે. અત્યારનો જમાનો છે, સગાવાલાને ખાલી એક ફોન કરી દો ને તો પણ પ્રસંગમાં પહોંચી જ જાય. અત્યારે આવા ખોટા ખર્ચા કરો પછી પૈસા માંગવા જ નીકળવું પડે ને. પણ હવે મીરા, જો ગમે એમ તું ગણ, આ મારે છેલ્લો પ્રસંગ છે, લગ્ન થઈ ગયા, એક છોકરો છે, લગ્ન થઈ ગયા, બધું થઈ ગયું, હવે બધા સીમંત રહ્યું અને હવે બીજો કે પ્રસંગ જ નથી. એટલે મેં તો આપણે બધા પ્રસંગમાં કંકોત્રી જ આપી હતી, તો છેલ્લા પ્રસંગમાં હું કેમ બાકી રહેવા દેવું જોઈએ? એ વાત સાચી છે મામા તમારી. ભલે ભીખ માંગીએ પણ પ્રસંગ તો સારો જ કરવાનો. અને પછી નડવાનું કોને? દીકરીઓને ને જમાઈઓને. મીરા, તારા મામા છે, તો શું થઈ ગયું મામા હોય તો? અરે એમની પરિસ્થિતિ જો, એ માન નોકરી કરીને એને પગાર આવતો હોય, એની સાથે એક સાથે પૈસા ભેગા ન થતા હોય. જો નહીં કુમાર, જો એ તમ તારી તો હું એડજસ્ટમેન્ટ કરી લે. આ તો મેં તો ખાલી સગવડ હોય તો આપજો, એવું કંઈ જરૂર નથી કે તમારે મને દેવા જ પડે. અને કાંઈ વાંધો નહીં મીરા, કાંઈ વાંધો નહીં, ન દે પણ તમે ટાઈમે આવી જાજો. મને રૂપિયા તમે આપો ન આપો એ તો પણ હવે મારે જોતાય નથી, પણ તમે ટાઈમે તમારી હાજરી ત્યાં મારે અનિવાર્ય છે, ટાઈમે પહોંચી જાજો. અમે તો નહીં આવી શકીએ. આ 25 તારીખે પ્રસંગ છે ને? શું અરે 25 તારીખે આપણે લોકોને આપણા સગામાં પણ પ્રસંગ છે, તો ત્યાં પહેલા જવું પડે ને. મામાને ત્યાં ન જઈએ ને તો ચાલે. અરે ત્યાં હું સાચવી લઈશ, અહીંયા તું સાચવી લેજે, બે બાજુ સાચવાઈ જાય ને. આદિ, તમને ખબર છે ને હું તમારા વગર ક્યાંય નથી જતી. આપણે બે સાથે જ જાશું. મામા એવું હશે ને તો છે ને મમ્મી તમારે ત્યાં આવી જશે. બંને ચાલે કે તમે આવો તો વધારે સારું. જો તમારા મમ્મી આવે તોય સારું અને બધા આવો તો અતિ ઉત્તમ. જો મમ્મા, શક્ય છે ત્યાં સુધી તો અમે આવીશું જ. જો બે જગ્યાએ પ્રસંગ સચવાઈ જાય ને તો ત્યાં પણ હાજરી આપીને તમારે ત્યાં પણ આવીશું. ત્યાં હાજરી આપી આવો અને પછી અમારે ઘરે બધો આખો પ્રસંગમાં તમે હાજરી આપો ને તો મને વધારે ગર્વ છે. અને આમે આપણે આપણામાં કે તમારામાં જો પ્રસંગમાં સંબંધી ન હોય તો એ પ્રસંગ શું કામનો? હા મામા, બધા સંબંધી ભેગા થાય તો જ એ પ્રસંગ શોભે. હા કેમ નહીં. એટલે હું કહું છું, હું તો હમણાં જાઉં છું મારી બેનની ઘરે, ત્યાં પણ હું કંકોત્રી, એ લોકો તો બધા આવવાના જ છે. હા હા મામા આવે જ ને. તૈયારમાંથી એક ટાઈમ ખાવાનું મળતું હોય ને તો અત્યારે તો માણસો છે ને પ્રસંગના બાના જ ગોતતા હોય છે. ભાણીબેન, તું કેમ આવું બોલે છે? સાચું કહો ને મામા, તો મને તમારી આ વાત છે જે પસંદ આવી નથી. તમે કંકોત્રી દેવા આવ્યા હતા કે પૈસા માંગવા આવ્યા હતા? જો તમારે પૈસા જોતા હતા ને તો ચોખ્ખું કહી દેવું હતું કે હું પૈસા માટે આવ્યો છું. આ કંકોત્રીના ધતિંગ છે ને મને સહેજે નથી ગમ્યા તમારા. અરે પણ આમ તો હું કામ મારું અપમાન કરે છે? અને મેં ક્યાં એમ કીધું કે તમે મને પૈસા આપો ને આપો. આ તો મેં તો એક અને આ સગવડવાળા છે કુમાર, એટલે મેં ખાલી એને રિક્વેસ્ટ કરી, વિનંતી કરી છે. અને તમે ન આપો તોય મારે કાંઈ ફરક નહીં પડે તમ તારે. તમે ખાલી તમારી હાજરી મારી ત્યાં આપો ને એટલે મને એમ થાય કે મને પૈસા જ આપી દીધા. હા સારું, આવી જશું અમે, પણ પૈસાની વાત નહીં કરતા. પણ નહીં કરવું હવે તું પણ ભાણે સીધું મોઢું તો જરીક હસતું રાખ. આવી અપેક્ષા નહોતી મારે તારી પાસે. અપેક્ષા તો મને તમારી આવી નહોતી. મામા, હું એના વતી માફી માંગુ છું. નહીં, ના, અરે મારે માગવાની હોય. મેં પૈસા માગ્યા એ જ મારી ભૂલ હતી. મારે કાંઈ મારે ભાણકીને ઘરે થોડા પૈસા માગે. હા મામા, એમાં શું થઈ ગયું? ઠકાલો, હું જાઉં છું હવે. અરે મામા, ચા પાણી નાસ્તો કરીને જાઓ ને. બેસો બેસો બેસો. અરે રહેવા જાઉં, પછી આવીશ તમ તારે. અત્યારે આમે મારે બહુ જરૂરી કામ છે પછી. અને તમે આવી જાજો ટાઈમે. હા આ છે ને બહુ સારા થવાની કોઈ જરૂર નથી. એ છે ને પૈસા માંગવા માટે જ આવ્યા હતા. અને મેં ચા માટે એમને બેસાડ્યા એટલે તો તું ઊભી થઈને શું કામ જતી રહી? જતી જ રહું ને. આ છે ને મામા પહેલેથી જ આવા છે. મમ્મીના ઘરે આવે ને તો એ પૈસાની જ વાત કરતા હોય. આદિ, એને છે ને પ્રસંગ આપણા માટે નથી કર્યો. આ તો મને એમ થાય કે ના બોલું તો સારું, પણ આ લોકો છે ને મને ઓર ગુસ્સો દેવડાવે છે. તું ખાલી ખોટો ગુસ્સો કરે છે. અને એ તારા મામા હતા, મહેમાન કહેવાય, તારા ઘરે આવ્યા તો તે એનું અપમાન કર્યું છે. તારે આવી રીતે તો એની સાથે વાત ન જ કરાય. સાચું તો સગા બાપ ને કહેવાય, તો આ તો મામા હતા. આમ જોવો તો તમે આ કેવી કંકોત્રી છપાવી છે. પૈસા ના હોય તો આવી કંકોત્રી કોણ છપાવે? અરે એવું નથી કીધું કે મારી પાસે પ્રસંગ કરવા માટે પૈસા નથી, પણ મહિના દિવસ પછી એની પાસે સગવડ થાય એમ હતી. એટલા માટે જો તમારી પાસે પૈસા હોય તો મને આપજો, મહિનામાં હું પાછા આપી દઈશ. આ વાત હતી. પણ તમારે કઈ વાત તો સાંભળવી ન હોય પૂરી, અને બસ મામાને ઉધરા લઈ લીધા. હે ભગવાન, કેવો પતિ મળ્યો છે મને તો. હર હંમેશા સામાનો જ સાથી હોય. જેના ગાડે બેસે ને એના જ ગીત ગાવા માંડે. એ આપી દો બધાય પૈસા ને તમારી પ્રોપર્ટી, મારે શું?
આના મગજનું કંઈક રિપેરિંગ થતું હોય ને ત્યાં જાવું. શું બોલ્યા? કાંઈ નહીં,